ગુજરાત સરકાર દ્વારા વટહુકમ દ્વારા ગુજરાત ફેક્ટરી રૂલ્સમાં કરેલા સુધારા પાછા ખેંચવા બાબતે અસંગઠિત શ્રમિક હિત રક્ષક સંઘ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે ગુજરાત સરકારે જુલાઈ મહિનાની 1 તારીખે વટહુકમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં કામદાર વિરોધી ફેરફારો જાહેર કર્યા છે। આ ફેરફારો મુજબ હવે કારખાનાના માલિકો પોતાના કામદારો પાસે વધુમાં વધુ 9 કલાકને બદલે 12 કલાક કામ લઈ શકશે। કામના કલાકોની કુલ સંખ્યા અંતરાલ વિના આરામ વિના 6 કલાક સુધી લંબાવી શકશે। માલિક કામના કલાક લંબાવી શકશે, પણ એ માટે કામદારની સંમતિ મેળવવી પડશે। કામદાર પાસેથી સંમતિ મેળવવાનું માલિક માટે અઘરું કામ નથી જ। કામદાર નોકરીમાં દાખલ થશે ત્યારે જ તેની પાસેથી વગર પૂછે સંમતિપત્ર પર સહી લઈ લેવાશે। છેલ્લા ઘણા વર્ષોથી માલિકો આમે કામદારો પાસે 12 કલાક કામ કરાવી જ રહ્યા છે। અત્યાર સુધી કામદાર પાસે દરરોજ 12 કલાક કામ લેવાનું ગેરકાયદેસર ગણાતું હતું, પરંતુ હવે આ ગેરકાયદેસર ગણાતા પગલાંને હવે સરકારે કાયદેસર કરી મજૂરોનું શોષણ કરવાનો માલિકોને પરવાનો આપી દેવામાં આવ્યો છે। ફેક્ટરી એક્ટમાં સુધારા મુજબ કલમ 59માં કામદાર પાસે અઠવાડિયામાં કુલ 48 કલાકથી વધુ કામ લેવાનું નથી। કામદાર પાસે જો અઠવાડિયામાં 4 દિવસ 12 કલાક કામ કરાવ્યું હોય તો પછીના 2 દિવસ તેને વેતન સહિતની રજા આપવાની આ વાત આ કલમમાં કરવામાં આવી છે। જો કામદાર વેતન સાથેની રજામાં કામ કરે તો બમણા દરે વેતન ઓવરટાઈમ આપવાની જોગવાઈ કરી છે। હવે સવાલ એ છે કે માલિક ઓવરટાઈમ ન આપે તો એને માટેની કોઈ ફોજદારી કેસની કે મોટો દંડ ભરવાની સજા આ સુધારામાં નથી। જો કામદાર માલિક સામે ઓવરટાઈમ નહીં ચૂકવવા માટેની ફરિયાદ કરશે તો શું માલિક કામદારને કામ ઉપર રાખશે ખરો?